નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સાબરમતી નદીના પૂરથી ખેડા જિલ્લામાં તારાજી સર્જાઈ છે। ખેડાના નદી કિનારાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। કલોથી ક્લોલી પથાપુરા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા હતા। ગામોને જોડતા રોડ પરથી ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। આ સાથે જ પૂરથી હજારો વીઘા ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યા હતા, તેમજ ડાંગર અને શાકભાજી પાકો પૂરના પાણીમાં તણાયા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લાની વર્તુ નદીમાં પાણીનો પ્રવાહ વધતા પરિવાર તણાયો હોવાની ઘટના સામે આવી છે। ભાનવડ નવા ગામ રોડ પર બાઇક સવાર પરિવાર તણાયો હતો। સ્થાનિક લોકોને જાણ થતાં બચાવ કામગીરી હાથ ધરી હતી। સ્થાનિક યુવાનોએ નદીના પ્રવાહમાંથી પરિવારને બહાર કાઢ્યો હતો। સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજ્યમાંથી પસાર થતી નદીઓમાં પાણીની આવક વધી છે અને નદીઓ ગાંડીતુર બની છે। જ્યારે સાબરકાંઠામાં હરનાવ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના પગલે પોડો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી થઈ રહેલ વરસાદને પગલે તમામ જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે। ત્યારે હિંમતનગરનો હાથમતી જળાશય ઓવરફ્લો થયો છે। હાથમતી જળાશયમાં 4000 ક્યુસેક કરતાં વધુ આવક નોંધાઈ છે। 152.84 એમસીએમ ક્ષમતાની સામે 144.55 એમસીએમ પાણીનો સંગ્રહ થયો છે અને જળાશયમાં ભરાયેલ પાણીના જથ્થાની ટકાવારી 94.57% થઈ ગઈ છે। ડેમ ઓવરફ્લો થતાં હાથમતી નદીમાં પાણી વહેતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં ધોળકાના સરોડા ગામમાં જળ પ્રલય વચ્ચે ફસાયેલા 2 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું છે। ધોળકા સાબરમતી નદીના પાણી છોડવામાં આવતા ધોળકાના સરોડા ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં પોતાના બકરાને બચાવવા ગયેલા 4 સ્થાનિકો પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા। જોકે તંત્ર અને ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે ભારે જહેમત બાદ તેમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। હાલમાં ધોળકા ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતા પરિસ્થિતિને ધ્યાને રાખીને તરત જ લોકલ માણસનો સંપર્ક કરીને ત્યાંથી લગભગ હેમખેમ જેટલા 4 માણસોને બહાર નીકાળેલ છે। કેટલા વાગે કોલ આવ્યો તો કેટલા દૂર હતા, કેવી રીતે તમે જે કાઢ્યા છે બહાર, કેવી પરિસ્થિતિ હતી ત્યાં પાણીનું વહેણ વધુ હતું, હેમખેમ બહાર નીકાળેલ છે, તેમજ લગભગ 1.5 કલાક જેવો સમય થયેલો છે। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે। ધરોઈ ડેમમાં 45,681 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલ ડેમની જળ સપાટી 617.28 ફૂટ નોંધાવા પામી છે અને ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 82.27% નોંધાયો છે। ડેમમાંથી 38,976 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, તેમજ ડેમના 3 દરવાજા 10 ફૂટ સુધી ખોલી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। તો સાબરમતી નદીમાં પાણી છોડવાથી હવે ખેડા જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે ખેડા ખાતેથી, જેમાં જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સાબરમતી નદીમાં પાણી છોડતા ખેડા જિલ્લામાં તારાજી સર્જાય છે અને આકાશી દ્રશ્યોમાં છલોછલ વહેતી સાબરમતી નદી જોવા મળી રહી છે। જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી દ્રશ્યોમાં છલોછલ વહેતી સાબરમતી નદી જોવા મળી રહી છે અને સાબરમતી નદીમાં હવે પાણી છોડવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખેડામાં સાબરમતી નદીમાં પાણી છોડાતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને ખેડા જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી દ્રશ્યોમાં છલોછલ વહેતી સાબરમતી નદી જોવા મળી રહી છે।
ત્યારે સરોડાથી અમદાવાદ જતો હાઈવે બંધ કરવામાં આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરોડાથી અમદાવાદ જતો હાઈવે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાબરમતી નદીમાં પાણી છોડાતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે. સાબરમતી નદીમાં પાણી છોડવાને પગલે હવે સાવચેતીના ભાગરૂપે હાઈવે બંધ કરવામાં આવ્યો. હાઈવે પર નવાપુરા પાલડી કાકજ ગામ પાસે હાઈવે બંધ છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ હવે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને આ હત્યાને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા. ડીઈઓ આચાર્યને બદતરફ કરવાનો આદેશ આપ્યો છે, જ્યારે એના પહેલા સ્કૂલની માન્યતા રદ કરવા માટે નોટિસ આપી હતી. પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવા સ્કૂલને આદેશ આપવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સ્કૂલની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેવું ડીઈઓ રોહિત ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદમાં એસપી રિંગ રોડ પાસે ગઈકાલે ભારે વાહન ચાલકે બે મહિલાઓને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક પોલીસ કર્મી તેમજ બીજી મહિલા જે 108માં ફરજ બજાવે છે તેમનું અકસ્માતમાં મોત થયું હતું, જ્યારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને વખોડતા અને રોડ રસ્તાની કફોડી હાલત પર કોંગ્રેસના કાર્યકર ઓમપ્રકાશ તિવારીએ નિવેદન આપ્યું હતું. અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે એક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના એ સમય દરમિયાન બની હતી, જે સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં હતા અને તે રોડ શો કરી રહ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આપ જે જોઈ રહ્યા છો, જે સ્પોટ આપણને દેખાઈ રહ્યો છે, એ સ્પોટ ઉપર એક એક્ટિવા ઉપર એક પોલીસ કર્મી જે છે એ તેની સાથે 108ની અંદર કાર્ય કરતી એક મહિલા તે અહીં એક્ટિવા લઈને અહીંથી જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન એક ભારે વાહન ચાલકે તેમને ટક્કર મારી અને ટક્કર દરમિયાન તેમનું મોત થયું. આની અંદર એ પણ જાણવા મળ્યું છે કે અહીં ઘણી બધી ભીડ હતી, પણ એવું બી કહી શકીએ કે જો ચોક્કસ બંદોબસ્ત કરવામાં આવ્યો હોત, ચોક્કસ જો ટ્રાફિકનું નિવારણ કરવામાં આવ્યું હોત તો આ ઘટના ના બની હોત. અને આ સિવાય પણ અગાઉ ઘણીવાર અકસ્માતોની ઘટના બને છે, અને આ જે દરેક ઘટના બને છે અને આ જે દરેક ઘટનાને લઈને આપણી સાથે વિસ્તારે ચર્ચા કરવા માટે ઓમપ્રકાશ તિવારી જોડાઈ ચૂક્યા છે, કે જેઓ કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા છે. આપણે સીધા તેમની સાથે વાતચીત કરીશું. જી તિવારીજી, અવારનવાર જે આવી અકસ્માતોની ઘટના બનતી હોય છે, ઘણીવાર રોડ રસ્તાને લીધે અકસ્માત સર્જાતા હોય છે, આ વખતે પણ કંઈક એવી અકસ્માતની ઘટના બની, શું કહેવા માંગશો? 25 તારીખે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતના નરોડા નિકોલના મુલાકાતે આવ્યા હતા, અને 5 દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલી બધી તૈયારીઓમાં લાગી ગઈ હતી કે અમદાવાદ એયરપોર્ટથી નિકોલ વચ્ચે જે સોસાયટીના ચેરમેનો की પ્રજા મ્યુનિસિપલ કમિશનરથી લડી ઝઘડીને બમ્પ બનાવવામાં આવ્યું હતું કે આકસ્મિક દુર્ઘટના ન થાય. લેકિન વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીની સેવામાં જે તે બમ્પ એરપોર્ટથી નિકોલની વચ્ચે જેટલા બમ્પો હતા એ બમ્પો તોડવામાં આવ્યું, અને બમ્પ તોડીને સાહેબનું પેટનું પાણી ન હલે એટલા માટે એવી વ્યવસ્થા કરવામાં. સારું છે કે રોડ રસ્તા બની ગયા, કમ્પ્લીટ થઈ ગયા, લેકિન રોડ રસ્તાની સિવાય આકસ્મિક દુર્ઘટનાઓ ન થાય એટલા માટે પણ ત્યાં ધ્યાન આપવું જોઈએ. જે ચોક્કસથી અહીંયા જે આપણી સાથે લોકો જોડાયા, કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા પણ જોડાયા આપણી સાથે, અને ખાસ કરીને એમની એટલી અપીલ છે કે અવારનવાર જે અકસ્માતોની ઘટના બને છે તેની સાથે વાત કરવા જઈએ તો ગઈકાલે જે ઘટના બની એને લઈને પણ યોગ્ય તપાસ થવી જોઈએ. કેમેરામેન કુશ બોય સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, અમદાવાદ. વધુ એકવાર અસામાજિક તત્વો દ્વારા વડોદરા શહેરની શાંતિ હડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાણીગેટથી માંડવી રોડ પર શ્રીજીની મૂર્તિ પર કાંકરીચાળો કરવામાં આવ્યો હતો. માંજલપુરના નિર્માણ પાર્ક યુવક મંડળ પર કાંકરીચાળો કરવામાં આવ્યો હતો અને શ્રીજીની મૂર્તિ લઈને જતા સ્વયંસેવકો પર કાંકરીચાળો થયો હતો. ત્યારે ઘટનાને લઈને પોલીસે ત્વરિત એક્શનમાં આવી તપાસ શરૂ કરી હતી, તેમજ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ખડકાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અસામાજિક તત્વોની પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
રાત્રે 3 વાગે એક ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપ્પાનું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપ્પાની સ્થાપના કરતું રહેતું છે. આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે. હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં. વડોદરામાં સિદ્ધેશ્વર ગ્રુપ દ્વારા આચરવામાં આવેલ ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝે એક જ ફ્લેટ સબ રજિસ્ટ્રારની મદદથી 2 લોકોને સિદ્ધેશ્વર ગ્રુપ દ્વારા વેચ્યો હોવાનો અહેવાલ બતાવ્યો હતો. હણીસમા રોડ પર આવેલી શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરે સબ રજિસ્ટ્રારની મદદથી રજિસ્ટર બાનાખત જાણ બહાર રદ કરવાનો જ્યોતિકા પટેલે આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલે બાપુદ સબ રજિસ્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે તાત્કાલિક રજિસ્ટરનું નિવેદન લેવા જાઓ. ત્યારે પૈસા ના મળ્યા હોવાથી બાનાખત રદ કર્યું તેવું ગ્રુપના ભાગીદારનું નિવેદન સામે આવ્યું છે. સિદ્ધેશ્વર ગ્રુપે જે સમા રોડ ઉપર એમની સાઇડ ચાલે છે એ સાઇડ સિદ્ધેશ્વરમાં મેં એમની સાઇડમાં રોકાણ કર્યું હતું. જે 6 પ્રોપર્ટી મેં અલગ અલગ જગ્યાએ લીધી હતી એમાં એમને પ્રોપર્ટીમાં એમને ડુપ્લિકેટ સાઇન કરી અને બીજાને વેચી દીધો અને એમાં 301 ફ્લેટ છે એમાં એમને રજિસ્ટ્રારમાં બાનાખત રદ કરી અને બીજાને એમને વેચી દીધું છે, જે મને જાણ નથી કરેલ. હું કંપનીનો ભાગીદાર છું. આજે જ્યોતિકાબેન છે 2021માં એણે બાનાખત કરાવેલું અને એમની સહમતિથી જ અમે બાનાખત કેન્સલ કરેલું છે, નથી કે નથી સંમતિ લીધેલી. અને એમને બાનાખત કેન્સલ કરવાની વિગત એટલી હતી કે એમણે કોઈ રૂપિયા અમને જે બતાવેલા છે ચૂકવાના નથી, એટલે જે રકમ અમને મળવા પાત્ર હતી એ નથી મળેલી, એટલે અમે એનું બાનાખત રદ કરેલું છે અને બી રેરાની ગાઈડલાઈન પ્રમાણે. એ મણસુલા હતા સબ રજિસ્ટ્રાર કે મણસુલા હમણાં ડભોઈ છે, ડભોઈ સબ રજિસ્ટ્રાર છે. એટલે હવે એમને પૂછવા જોઈએ કે તમે આ ખોટું કેમ કર્યું, એમણે રદ કરી. એટલે મારે હવે એમને બાઇક લેવાની એવું હા ને, એ 2021 ની વાત છે, મારી વાત જ નથી. તમારી નથી, પણ તમે એવું કહો છો કે એ સાચું છે. 2021 ની વાત છે, મારી છે જ નહીં વાત. વિરમગામમાં ભાજપ કાઉન્સિલર આંદોલન પર ઉતર્યા છે, જેમાં વોર્ડ નંબર 6ના ભાજપ કાઉન્સિલરે ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા પાલિકાને લેખિત રજૂઆત કરી હતી. અનેકવાર રજૂઆતો કરવા છતાં કામગીરી ન થતા કાઉન્સિલર ઉપવાસ પર ઉતર્યા હતા. તેમજ ચીફ ઓફિસરને પ્રજાના પૈસાનો હિસાબ આપવાનું કહ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિત, મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં ગામની પ્રજાના કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા અમારે ન છૂટકે વિરમગામ ગામની પ્રજા માટે અત્યારે ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, મિક્સ પાણી આવવાની ફરિયાદો, જેનું કોઈ નિરાકરણ ન લાવતા અને એજન્સીને છાવરતા માટે અમારે આજે આ આંદોલન પર બેસવાની ફરજ પડી છે. આમોદ નેશનલ હાઈવે 64 પર ખાડાઓના સામ્રાજ્યને લઈને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ અનોખો વિરોધ કર્યો હતો. રસ્તા પર ભાજપ વિરુદ્ધ ફ્લેક્સ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા રોકો આંદોલન પર ઉતરતા કોંગ્રેસ સમિતિના સભ્યોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ સ્ટેશનની બહાર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ જમીન પર બેસીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. આમોદ મેન ચોકડીથી 32 નાળા સુધી હાઈવે બિસ્માર બની ગયો છે અને અસંખ્ય ખાડાઓથી અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે તત્કાલીન બિસ્માર હાઈવેનું સમારકામ કરવા કોંગ્રેસ સમિતિએ માંગ કરી હતી. હાલોલ પાવાગઢ રોડ પર ખુંદપીર પાસે 6 કરોડ 30 લાખ રૂપિયાના ખર્ચે સરકારી તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ થઈ રહ્યું છે. કોમ્પ્લેક્સના બાંધકામમાં પ્લાસ્ટરનું કામ કરી રહેલા 3 મજૂરો 25 ફૂટ ઊંચેથી પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 2 મજૂરોની હાલત નાજુક હોવાથી તેઓને વધુ સારવાર માટે વડોદરાની સંગમ હોસ્પિટલમાં ખસેડાયા છે. સરકારી બિલ્ડિંગના બાંધકામનું કામ કરાવી રહેલા ઠેકેદારોની ગંભીર બેદરકારીને કારણે 3 આદિવાસી મજૂરોના જીવ જોખમમાં મુકાયા છે. નવસારી
નવસારીના જલાલપુરમાં 2 યુવાનોને વીજ કરંટ લાગતા મોત થયાની ઘટના સામે આવી છે, જેમાં ગણપતિ આગમન દરમિયાન વીજ તાર ઊંચો કરવા જતા 7 લોકોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા 7માંથી 2 યુવાનોના મોત નીપજ્યા હતા. બનાસકાંઠામાં ભાભરના અબાડા ગામે જૂથ અથડામણની ઘટના બની હતી. સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારો આમને સામને આવ્યા હતા. અગાઉના મનદુખના વિવાદની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે જૂથ અથડામણમાં 7થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ મામલે સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારના 28 ઇસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભાભર પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આણંદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. બાકરોલ પૂર્વ કાઉન્સિલર હત્યાનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા છે. હત્યા મામલે બંને આરોપીઓ રિમાન્ડ પર છે. પોલીસે આજે હત્યામાં વપરાયેલા મુદ્દામાલ રિકવર કર્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બંને આરોપીને સાથે રાખી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ રિમાન્ડ પર છે અને પીપલાગ મોટી કેનાલમાંથી હત્યામાં વપરાયેલ છરી કબજે કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર આણંદ ખાતેથી સામે આવી રહ્યા છે. આરોપીઓએ હત્યા બાદ હથિયાર ફેંક્યા હતા કેનાલમાં, જ્યારે ક્રેન અને તરવૈયાઓની મદદથી હથિયાર કબજે કરવામાં આવ્યું છે. પોલીસે આજે હત્યામાં વપરાયેલ મુદ્દામાલ રિકવર કર્યો છે અને હત્યામાં જે છરી વપરાઈ હતી તેને કેનાલમાંથી રિકવર કરી છે. ત્યારે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ સમાચાર વડોદરા ખાતેથી સામે આવ્યા છે, જેમાં 15 ગુનામાં સંડોવાયેલો રીઢો આરોપી ઝડપાયો છે. વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુકુળ 4 રસ્તા પાસેથી ચોરીની બાઇક વેચવા નીકળતા આરોપી ઝડપાયો છે અને આરોપી સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરનો પણ સમાવેશ થાય છે. સમગ્ર મામલે હવે તેની ધરપકડ કરવામાં આવી છે અને કપુરાઈ પોલીસે કોર્ડન કરી રીઢા આરોપીને દબોચી લીધો છે. કિશનવાડી બુડાના મકાન પાસેથી બાઇકની ચોરી કરી હતી અને આ 15 ગુનામાં સંડોવાયેલો રીઢો આરોપી ઝડપાયો છે. ત્યારે વડોદરા પાલિકામાં હવે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે. પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી છે. ડેપ્યુટી અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને સ્ટ્રીટ વેન્ડર અને પાર્કિંગ પોલિસી પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારે કમિશનરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ દ્વારા તૈયાર પોલિસી બેઠકમાં રજૂ કરવામાં આવ્યા છે. સ્ટ્રીટ વેન્ડર અને પાર્કિંગ પોલિસી મંજૂરી માટે મોકલવામાં આવશે. આજે જે રિવ્યુ મિટિંગ પછીનું જે બ્રીફિંગ છે એમાં આપ લોકો પધાર્યા છે એ બદલ હું આભાર માનું છું. આજે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અને પાર્કિંગ પોલિસીની જે ઘણા દિવસથી પેન્ડિંગ હતી એ ઓલમોસ્ટ અત્યારે ચર્ચા કર્યા પછી ફાઇનલ કરીને અત્યારે અમે કમિટીમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની જે પ્રક્રિયા હાથ ધરી છે. એટલે આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે જે સુવિધાઓ અને કેવી રીતે એમને આપણે પ્લોટ્સ ફાળવણી કરીને સારું સુવિધા આપી શકે એ બાબતનું તૈયારીઓ કરવાના છે. આવનારા દિવસોમાં આના આધારમાં એક ટાઉન વેન્ડિંગ કમિટી પણ છે એનું પણ ગઠન કરવાનું પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એ આવનારા દિવસોમાં કરીશું. સાથે સાથ જે રાજ્ય સરકારનું કી પરફોર્મન્સ અમદાવાદના ઘોડાસર બ્રિજ નીચે અજાણ્યા શખ્સની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં પૈસાની લેવડ દેવડ મામલે હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસના આધારે કિશોરને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાવેદ ખાન ઉર્ફે કલ્લુ જમીલ ખાન પઠાણ
જેઓ છેલ્લા 2 થી 3 વર્ષથી અલગ અલગ અમદાવાદના બ્રિજ નીચે રહેતા હતા. આ કામના મરણ જનારે આ વ્યક્તિ પાસેથી પૈસા માંગ્યા હતા 5,000 રૂપિયાની વ્યવસ્થા કરવા બાબતે, પરંતુ આ વ્યક્તિ પાસે પૈસાની સગવડતા ન થતાં 1 અઠવાડિયું પૂરું થયા બાદ ગત રવિવારે સૌપ્રથમ તેઓની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા બાદ જે મારામારી થઈ તે અનુસંધાને જે આ કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેઓએ છરી વડે સૌપ્રથમ ગળાના ભાગે 2 ઘા અને ત્યારબાદ પેટના ભાગે 2 ઘા મારીને જે વ્યક્તિ છે તેની હત્યા કરે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદે નશીલા પદાર્થોના જથ્થા પર કડક કાર્યવાહી હાથ ધરી છે. મણિનગર રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાંથી 2 શખ્સોને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જપ્ત કરાયેલ મેફેડ્રોનનો જથ્થો 70.730 ગ્રામનો છે, જેની કિંમત 7,07,300 જેટલી થાય છે. બંને આરોપીઓ પાસે પરમિટ વગર ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનો વેપાર કરતા હતા. આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હવે તપાસમાં ખુલાસો થશે કે આ નેટવર્ક કેટલું મોટું હતું. ઈસમો મોહમ્મદ સલીમ મોહમ્મદ મુસ્લિમ શેખ અને સેમન ગુલામ કાદર ખલાણી નામના 2 ઈસમો મુંબઈ ખાતેથી ગુજરાત મેલ ટ્રેન મારફતે પોતાની પાસે કેટલાક મેફેડ્રોન ડ્રગ્સનો કબજો રાખી અને અમદાવાદ મણિનગર રેલવે સ્ટેશન ખાતે આવનાર છે તેવી હકીકત મળેલી. જે હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તારીખ 24/8/25ના વહેલી સવારના રોજ મણિનગર રેલવે સ્ટેશન આગળથી જાહેર રોડ ઉપરથી આ મોહમ્મદ સલીમ અને સેમનને બંનેને 70.73 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવેલ છે. વલસાડ જિલ્લા પોલીસે આંતરરાજ્ય ગેંગના 4 ઈસમોને 2 પિસ્તોલ અને 1 દેશી તમંચો તથા 10 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા છે. વાપી ખાતે જ્વેલર્સ શોરૂમમાં લૂંટ કરવાના ઈરાદાથી ઉત્તર પ્રદેશના ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ વિરુદ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી ટોટલ મુદ્દામાલ 2,80,862 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગત તારીખ 21 ઓગસ્ટના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનના 2 ફ્લેટની અંદર દિવસની ગરફોડ થઈ હતી અને એ જ દિવસે વાપી ટાઉનની અંદર ગીતાનગર વિસ્તારમાં પણ એક ગરફોડ ચોરી થઈ હતી અને આ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. આ જે બંને અનડિટેક ગરફોડ હતી એના માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હતી શોધવા માટે. એસડીપીઓ વાપીનું સુપરવિઝન કરી રહ્યા હતા. દરમિયાન જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને એના આધારે 2 શખ્સોને બાતમીદાર હતું આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.